નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ। આજે આપણે વાત કરવાની છે કે જે જમ્મુ કાશ્મીરના જે પહેલગામમાં જે હુમલો થયો ત્યારબાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સર્વપક્ષીય બેઠક એટલે કે સંસદની અંદર સ્પેશિયલ સત્ર બોલાવવું જોઈએ એવી એમણે માંગણી કરી છે। છેલ્લા કેટલાય દિવસથી ભારત અને પાકિસ્તાન વચ્ચે જે રીતની તણાવભરી સ્થિતિ હતી એનું ક્યાંક ને ક્યાંક હવે અંત આવ્યો છે। ત્રણેય પાંખોના વડાએ બેઠક યોજીને પ્રેસ કોન્ફરન્સ યોજીને એવું જાહેર કર્યું છે કે હાલ પૂરતું પાકિસ્તાને કોઈ વળતો જવાબ, જ્યાં સુધી પાકિસ્તાન એનો પ્રતિકાર ના કરે ત્યાં સુધી એનો વળતો જવાબ નહીં આપવામાં આવે, એટલે હવે ક્યાંક ને ક્યાંક યુદ્ધ શાંત પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ જે ટ્રમ્પે જે ચર્ચોપાત કરી અને ટ્રમ્પે એવું જાહેર કર્યું કે જમ્મુ કાશ્મીરનો જે બાદ જે પાકિસ્તાન પર ભારતે હુમલો કર્યો અને પાકિસ્તાને પણ એનો વળતો જવાબ આપ્યો, ત્યારબાદ હવે એનો યુદ્ધ વિરામ આવી ગયો છે। 1972ની અંદર જે સિમલા કરાર કરવામાં આવ્યા એમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પણ મુદ્દો હશે, જે પણ એમની સમસ્યાનું હલ કાઢવા માટે કોઈ પણ ત્રીજો મધ્યસ્થી કરીને દેશ આમાં કોઈ પણ મધ્યસ્થી કરી ના શકે। ત્યારે આની અંદર ટ્રમ્પ જે રીતે વચ્ચે ઘૂસ્યા હતા, ત્યારબાદ રાહુલ ગાંધી દ્વારા આ રીતની માંગણી કરવામાં આવી છે કે ઓપરેશન સિંદૂરને અને ટ્રમ્પ દ્વારા જાહેર કરેલા યુદ્ધ વિરામ સુધીની પરિસ્થિતિ પર સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ એવી એમણે માંગણી કરી છે। આ ક્રમમાં લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને તાત્કાલિક કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને પત્ર લખ્યો છે। બંને નેતાઓએ પીએમ મોદી પાસેથી આવી માંગ કરી છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે સર્વપક્ષીય બેઠક બોલાવે અને આ સંદર્ભમાં વિગતવાર માહિતી આપે। લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે। તેમણે પત્રમાં કહ્યું શું લખ્યું છે એની આપણે જોઈએ, એક નજર કરીએ તો એમણે એવું પત્રમાં કહ્યું છે કે હું સંસદનું ખાસ સત્ર તાત્કાલિક બોલાવવા માટે વિપક્ષની સર્વસંમતિથી કરેલી વિનંતીને પુનરાવર્તિત કરું છું। લોકો અને તેમના પ્રતિનિધિઓ માટે પહેલગામ આતંકીઓનો હુમલો, ઓપરેશન સિંદૂર અને આજના યુદ્ધ વિરામની ચર્ચા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેની જાહેરાત સૌપ્રથમ યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી। તે આવનારા પડકારોનો સામનો કરવા માટે આપણા સામૂહિક સંકલ્પને દર્શાવવા માટેની પણ તક હશે। મને વિશ્વાસ છે કે તમે આ માંગણી પર ગંભીરતા અને ઝડપથી વિચાર કરજો। હવે ખડગેની બેઠક બોલાવવાની પણ માંગણી ઉઠી છે કે આ દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ પીએમ મોદીને પત્ર લખ્યો છે। તેમણે પત્રમાં લખ્યું છે કે તમને યાદ હશે કે 28 એપ્રિલ 2025ના રોજ લખેલા એમના પત્રો દ્વારા રાજ્યસભાની અંદર એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિપક્ષ નેતા અને લોકસભામાં વિપક્ષ પક્ષના નેતા તરીકે મેં તમને પહેલગામમાં થયેલા અમાનવીય આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને સંસદમાં બંને ગૃહનું વિશેષ સત્ર બોલાવવામાં આવે એવી વિનંતી કરી હતી। તાજેતરના વિકાસને ધ્યાનમાં રાખીને લોકસભામાં વિપક્ષના નેતાએ તમને ફરીથી પત્ર લખીને તમામ વિપક્ષીઓની સર્વસંમતિથી માંગણી કરી છે કે પહેલગામ આતંકવાદી ઓપરેશન સિંદૂર અને પહેલા વોશિંગ્ટન ડીસીમાં અને પછી ભારત અને પાકિસ્તાનમાં સરકારો દ્વારા કરવામાં આવેલા યુદ્ધ વિરામની જાહેરાત પર ચર્ચા કરવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવામાં આવે। રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે હું આ વિનંતીને સમર્થનમાં લખી રહ્યો છું અને મને ખાતરી છે કે તમે સહમત થશો। દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે શરૂઆતની અંદર જ્યારે ભારતે પહેલગામના હુમલા બાદ જે રીતની પ્રતિક્રિયા આપી હતી, આપણે સૈન્યએ જે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું હતું, ત્યારે વિપક્ષ દ્વારા એવું એમણે જાહેર કર્યું હતું કે અમે ભારતની સાથે છીએ, અમે સૈનિકોની સાથે છીએ, અમે સરકારની સાથે છીએ। આ સમય એ એકતા બતાવવાનો છે। અહીં જે પણ સરકાર દ્વારા એક્શન લેવામાં આવશે કે આર્મી એક્શન લેશે, એમાં વિપક્ષ પણ સરકારની સાથે ઊભી રહેશે। પરંતુ ત્યારબાદ જે રીતે ટ્રમ્પની આમાં દરમિયાનગીરી નજરે ચડી, ત્યારબાદ વિપક્ષે હવે સત્ર બોલાવવાની જાહેરાત કરી છે, માંગણી કરી છે, પીએમ મોદી પાસે પત્ર લખીને આ માંગણી કરી છે। હવે ભવિષ્યની અંદર જોવાનું એ રહેશે કે આની અસર કેટલી માન્ય થશે કે નહીં અને ખરેખર સરકાર જે એમની માંગણી છે એને માન્ય કરે છે કે નહીં। તમારું આ અંગે શું માનવું છે અમારે કમેન્ટની અંદર જરૂરથી જણાવજો। અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને અમારી યુટ્યુબ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો। જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો અમને ફોલો કરજો। આવી જ નવી વિગત સાથે આપણે ફરી મળીશું।
ત્યાં સુધી જોતા રહો હોટલાઇન ન્યૂઝ. નમસ્કાર.